તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક નવા વ્લોગમાં। તો અમે આવી ગયા છીએ ઉજ્જૈન। તમને મિની વ્લોગ જોઈને ખબર જ પડી ગઈ હશે। તો અત્યારે એક હોટલ રાખી છે અમે, અને ઉજ્જૈન હમણે મહાકાલેશ્વરના મંદિરે દર્શન કરવા જવાનું છે। ત્યાંથી ઉજ્જૈનમાં જેટલા મંદિર છે, કાલ ભૈરવનું, એવા બધા જ મંદિરે દર્શન કરવા જવાનું છે। તો અમારા વ્લોગમાં બન્યા રહેજો। આ અમારી હોટલ છે મિત્રો। અત્યારે તો ટ્રાફિક નથી, નગર તો પહેલા બહુ ટ્રાફિક હોય છે અહીંયા। ત્યારે બધા અહીંથી 1.5 કિલોમીટર દૂર છે આ મંદિર આપણી હોટલેથી। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહાકાલેશ્વરના દર્શને, પ્રવેશ દ્વાર। તો અંદર તમને બતાવું। વિડીયો ઉતારો આ છે મંદિરની અંદરનો દ્રશ્ય। અત્યારે મંદિરની અંદર જઈએ છીએ, જો વિડીયો ઉતારવા દે, ફોટા પાડવા દે તો દેખાડીશું, તો બહારથી તમને બતાવી દઈશું। અત્યારે મિત્રો અંદર થોડુંક ટ્રાફિક છે। હર મહાદેવ। અત્યારે મહાકાલના દર્શન કરી બહાર આવી ગયા છીએ। હવે જઈએ છીએ ભૈરવનાથના દર્શન કરવા। मेन मंदिर है भाई, वो मेन मंदिर है। पूरे वर्ल्ड में एक ही मंदिर है पूरी पृथ्वी पर, मंगलनाथ मंदिर, मंगल ग्रह का जन्म स्थल। यहाँ होगी रात में कितने बजे? 6 बजे, शाम 6 बजे। રામઘાટ, શિપ્રા નદીના કાંઠે, અને અત્યારે આરતી શરૂ છે, જોવો તો। ત્રિભુવન વંદિતા શિપ્રા નદી, હવે મહાકાલનું છે, જય શ્રી મહાકાલ। સામે પણ એટલું પબ્લિક બેઠું છે, ઉપર પણ એટલું પબ્લિક બેઠું છે। હમણાં થોડીક જ મિનિટમાં આરતી શરૂ થવાની છે।
આ એક હરસિદ્ધિ માતાનું શક્તિપીઠ છે, જ્યાં આવી રીતે આરતી કરવામાં આવે છે. આપણા ગુજરાતમાં જે અંબાજીનું મંદિર છે તેવી જ રીતે આ હરસિદ્ધિ માતાનું મંદિર છે, જે શક્તિપીઠ છે. તો મિત્રો અત્યારે અહીંયા લાઇટ શો છે મહાદેવનો ને પ્રદર્શન છે, તે જોવા જઈએ આપણે. આખું આ બાજુ પ્રદર્શન છે. और कलयुग हर युग में इसका प्रतिनिधित्व रहा है. इस काल यात्रा में सबसे पहले आपको सतयुग के उस कालखंड में ले चलता हूँ जहाँ देव और दानव एकत्रित हैं समुद्र मंथन करने के लिए. मन की आंखों से कल्पना कीजिए, भगवान विष्णु ने कुर्म का रूप ले मंदरांचल पर्वत को अपनी पीठ पर उठा रखा है. सागर से विकराल लहरें उठ रही है, मेघ भयानक गर्जना कर रहे हैं. देव और दानव वासुकी सर्प को नेति बना और मंदार पर्वत को मथनी बना सागर को मथ रहे हैं. तभी जल का भाव कालकूट विष निकलता है और पूरी सृष्टि को अपने ताप से झुलसाने लगता है. इस भयावह स्थिति ने देवताओं और असुरों के बीच हाहाकार मचा दिया. ये कैसा अनर्थ है? लक्ष्य था अमृतत्व का और अब मृत्यु की विकराल छवि हमारी आंखों के समक्ष मंडरा रही है.